તો હાલ સીધા જ દ્રશ્યો રાજસ્થાનના પોખરણથી કે જ્યાં યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે ભારતીય વાયુસેના દ્વારા અને આ દ્રશ્યો જોઈ લે પાકિસ્તાન, આ દ્રશ્યો જોઈ લે તે તમામ આતંકવાદીઓ કે જેમણે પુલવામામાં હુમલો કર્યો છે અને CRPF ના જવાનો જેમાં શહીદ થયા છે। જોઈ લે ભારત પાસે કેટલી શક્તિ છે, વાયુસેનાની શક્તિ। હાલમાં પોખરણમાં તેનો યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે। अलग अलग प्रकारना फाइटर जेट्स, मिसाइल, तमाम हथियारों अस्त्रों उपयोग करी અને યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે। છેલ્લે વર્ષ 2016માં યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો હતો અને હવે વર્ષ 2019માં યુદ્ધાભ્યાસ કરાઈ રહ્યો છે। જોઈ શકાય છે ટાર્ગેટ નંબર 5 પાંચમા ટાર્ગેટ પર મિસાઇલ છોડવામાં આવી છે અને એક બાદ એક ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સ જે નિશાન બનાવવામાં આવ્યા છે કે જે ટાર્ગેટ તૈયાર કરવામાં આવ્યા છે તે ટાર્ગેટ પર મિસાઇલ છોડી રહ્યા છે અને તેનો પરચો આપી રહ્યા છે કે ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સ જે નક્કી કર્યો હોય ટાર્ગેટ તે ટાર્ગેટને નેસ્ત નાબૂદ કરી શકે છે। हमारी साथे हमारा संवाददाता अर्पण कायदावाला जोड़ाયેલા છે સીધા જ રાજસ્થાનના પોખરણથી। अर्पण જાણવા માંગીશું કે હાલમાં યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે, આ યુદ્ધાભ્યાસ ક્યારે ક્યારે થતો હોય છે અને આ વખતનો યુદ્ધાભ્યાસ શા માટે આટલો મહત્વપૂર્ણ? યસ, દર 3 વર્ષે થતો હોય છે અને શા માટે મહત્વનું છે જો તેની વાત કરીએ તો આપણે તમામ સૌ કોઈ જાણીએ છીએ કે જે રીતે 2 દિવસ પૂર્વે પાકિસ્તાનના પિટ્ઠુઓ કહી શકાય તેવા આતંકવાદીઓએ અત્યંત ઘીનોનો આતંકવાદી હુમલો કર્યો અને CRPFના આપણા 40 જેટલા જવાનો દેશ કાજે શહીદ થયા છે। તેના માટે આ સીધે સીધો સંદેશો કહી શકાય। આપ જોઈ શકો છો કેમેરાની સામે દ્રશ્યોમાં અત્યંત લો લેવલેથી આ જે 2 ફાઇટર પ્લેન પસાર થઈ રહ્યા છે અને તે પોતાનો ટાર્ગેટ અહીંયા સ્પષ્ટ કરીને આગળ વધી રહ્યા છે। એટલે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનને સીધી ચેતવણી આ કહી શકાય યુદ્ધાભ્યાસ દ્વારા કે પણ સમય જ્યારે સરકારનો આદેશ મળશે તે સાથે જ ભારતીય વાયુસેના પાકિસ્તાનના જે ટાર્ગેટ છે તેના ઉપર તૂટી પડશે અને તમામ જે અડ્ડાઓ છે આતંકવાદીઓ પેદા કરતા તેને નેસ્તનાબૂદ કરશે। જોઈ શકો છો દ્રશ્યોમાં જે અત્યંત ઘાતકી જે બોમ્બ મારો છે તે ફાઇટર પ્લેન દ્વારા અહીંયા થઈ રહ્યો છે। ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે તેને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં જે ઘટના થઈ રહ્યા છે ઉપસ્થિત તમામ સૌ કોઈ એક અલગ જ પ્રકારનો રોમાંચ ઉભો કરી દે છે કારણ કે હાલમાં ભલે આ જે ડ્રીલ ચાલી રહી છે તે અંતર્ગત યુદ્ધાભ્યાસ થતો હોય પરંતુ જ્યારે યુદ્ધની અથવા તો અન્ય કોઈ જ્યારે સ્ટ્રાઇક કરવાની પરિસ્થિતિ હોય છે તો આનાથી પણ દમખમ બતાવીને ભારતીય વાયુસેનાના જાબાઝ જવાનો દુશ્મનોને દૂર ચાટતા કરી દે છે। એટલે આ સ્પષ્ટ ચેતવણી છે પાકિસ્તાનને કે આગામી દિવસોમાં આ ટાર્ગેટની જે હાલત થઈ રહી છે તેનાથી પણ ખરાબ હાલત તેમના ટાર્ગેટની ભારતીય વાયુસેના કરી શકે છે। જરૂરથી અર્પણ, જો યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેના આ પ્રકારની બોમ્બાર્ડિંગ કરી શકતી હોય અને આ તમામ ટાર્ગેટને નેસ્ત નાબૂદ કરી શકતી હોય તો જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે આના કરતાં કેટલી વધારે ઇન્ટેન્સિટી હોઈ શકે છે ભારતીય વાયુસેનાના જે ઓપરેશન્સની? યશ, વાત કરીએ તો હજી પણ હું આપને જે દૂર આકાશમાં દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ। આ તો એક પૂર્વાભ્યાસ છે કારણ કે તમામ પ્રકારનું આગોતરું આયોજન કરીને જે ફિક્સ ટાર્ગેટ છે તેના ઉપર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે પરંતુ જ્યારે વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિ હોય છે ત્યારે દુશ્મન પણ એટલું જ એલર્ટ હોય છે, તેની પણ એક અલગ જ પ્રકારની રણનીતિ હોય છે। તેને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના દ્વારા પોતાની રણનીતિ બનાવવામાં આવે છે। આપ જોઈ શકો છો સામે કેમેરાની સામે એક પછી એક જે ફાઇટર પ્લેન છે ઉપર આકાશમાં અવાજ કરતા પણ અનેક ઘણી ગતિથી આગળ વધી રહ્યા છે અને જે ટાર્ગેટ ફિક્સ કરવામાં આવ્યા છે તેના ઉપર બોમ્બ વર્ષા કરી રહ્યા છે। એટલે જે ટાર્ગેટ છે તે દુશ્મનના ટાર્ગેટના પ્રતિક રૂપે ફિક્સ કરવામાં આવ્યા છે અને અચૂક નિશાનો સાધીને ભારતીય વાયુસેનાના જાબાઝ જવાનો પોતાના જે એક મારકના ફાઇટર પ્લેન છે તેના દ્વારા દુશ્મનોના જે ટાર્ગેટ છે તેને નેસ્તનાબૂદ કરી રહ્યા છે। અર્પણ, ફર્રાટા ભરતા ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સ કેટલી ઊંચાઈ પર ઉડી રહ્યા છે, કેટલી સ્પીડ પર ઉડી રહ્યા છે, શું તેની માહિતી પ્રાપ્ત થાય છે? યશ, અલગ અલગ જે પ્લેન છે તેની ક્ષમતા અલગ અલગ હોય છે। જે પ્રકારે MiG-29 અહીંયાથી પસાર થયું હતું તો 1300 કિલોમીટર પ્રતિ કલાક એટલે અવાજ કરતા પણ
ડબલ ગતિથી તે અહીંયાથી પસાર થઈ ગયું અને ઉપસ્થિત લોકોને ખબર સુદ્ધા ન પડી. આપ જોઈ શકો છો હજી પણ આજે અન્ય ફાઇટર પ્લેન છે તે કેમેરાની સામે એક પછી એક ટાર્ગેટ છો આપણે કેમેરામાંથી જોઈ શકીએ છીએ. તેને 3 જેટલા બોમ્બ નીચે ડિપ્લોય કર્યા છે અને વારાફરતી 3 બ્લાસ્ટ થયા. જે દુશ્મનોના ટાર્ગેટ છે તેના ઉપર આ પ્લેન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો પ્રત્યેક જે પ્લેન છે ઉપરની તરફથી તેને 3 જેટલી જે મિસાઇલ્સો છે તે પોતાના તરફ સેટ કરવામાં આવે છે. તેના ઉપર અચૂક નિશાન કરવામાં આવ્યું છે. એટલે જે ધુમાડા અને ધૂળના જે ગોટે ગોટા આપણે જોયું આ નિશાની છે કે પાકિસ્તાનનો વારો આવશે તો તેના પર જે બંકરો હશે તેના જે ઓઇલ પણ આ જ પ્રકારની હાલત ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવશે. જી જરૂરથી અર્પણ, અહીંયા માત્ર વાયુસેના દ્વારા ફાઇટર જેટ્સમાંથી જ મિસાઇલ્સ છોડવામાં આવશે કે અમુક ગ્રાઉન્ડેડ મિસાઇલ્સ પણ હશે કે જેનો પણ અત્યારે પ્રેક્ટિસ કરાઈ શકે કે યુદ્ધાભ્યાસ કરાઈ શકે? તમામ જે તૈયારીઓ હાલમાં તો હવાઈથી જમીની લેવલે હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ જે મિસાઇલ્સો દ્રશ્યોમાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. સામેની તરફ જ્યાં ધુમાડો નીકળી રહ્યો છે તેની આગળ તરફ મિસાઇલ ગોઠવવામાં આવી છે. તે જમીન પરથી હવામાં કરતી મિસાઇલ્સો છે. જ્યારે કે દુશ્મન દેશનું કોઈ ફાઇટર પ્લેન આપણા ઉપર હુમલો કરતો હોય તો બચાવના ભાગરૂપે ભારતીય વાયુસેના પાસે આ પણ અત્યાધુનિક એક ટેકનોલોજી છે આકાશ મિસાઇલ કે તેના દ્વારા આવનારા અટેક જે ફાઇટર પ્લેન છે હેલિકોપ્ટરો તેને નિશાન બનાવીને દેશનું રક્ષણ કરવામાં આવે છે. એટલે થોડીક ક્ષણો પછી આ જે શસ્ત્ર ભંડાર છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. અર્પણ, કયા કયા ફાઇટર જેટ્સ, કયા કયા લડાકુ હેલિકોપ્ટર્સનો આ યુદ્ધાભ્યાસમાં ઉપયોગ કરવામાં આવશે? યસ, અત્યાર સુધી MiG-21 છે, બાયસન MiG-29 છે, જેગુઆર છે અને મિરાજ આ જે પ્લેન છે તેના દ્વારા યુદ્ધાભ્યાસ થઈ ગયો છે. હજી બીજા કેટલાક છે, સુકોઈ MK-30I, આ ઉપરાંત તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે કે જે સમગ્ર આખા યુદ્ધાભ્યાસનું એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. કારણ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ અંતર્ગત દેશમાં જ બનાવવામાં આવ્યું છે અને અત્યાર સુધીના જે કેટલાય વર્ષોથી તેને બનાવવા માટેની જી અર્પણ, હાલમાં આપને રોકવા માંગીશું. અમારી સાથે નેવીના રિટાયર્ડ કોમોડર ઉત્પલ વોરા જોડાઈ ગયા છે. ઉત્પલભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. આપને પણ યુદ્ધાભ્યાસનો અનુભવ છે. જ્યારે આ પ્રકારના યુદ્ધાભ્યાસ કરવામાં આવતા હોય છે તો તેનું મુખ્ય ઇન્ટેન્શન શું હોય છે? શા માટે આ યુદ્ધાભ્યાસ કરવામાં આવતા હોય છે અને સાથે તેની ઇન્ટેન્સિટી શું હોય છે? કોઈ પણ ભારતીય દેશની ચાહે નૌસેના હોય, વાયુસેના હોય કે આર્મી સ્થળ સેના હોય કે જેને આર્મી નેવી ને એરફોર્સ કહેવામાં આવે, એ પોતાની જે એગ્રેસિવ સ્કિલ્સ હોય અને જે ટેકનોલોજીકલ ઇક્વિપમેન્ટ હોય પોતાની પાસે, અથવા તો જે નવા ઇક્વિપમેન્ટનો જ્યારે પ્રોક્યોરમેન્ટ થતી હોય એ પછી એને ઓપરેશનલાઇઝ કર્યા પછી એને પોતાની સ્ક્વોડનમાં કે પોતાની પાસે એને એની ઉપર જે એની એક્સપર્ટીઝ જોઈએ એના એ આપણા ઓફિસરો અને માણસોને કરાવવા માટેનો યુદ્ધ અભ્યાસ કરતા રહેવું જરૂરી હોય કે જ્યાં એની જે કહેવત છે કે જે પ્રમાણે કે મોર યુ સ્વેટ ઇન પીસ લેસ યુ બ્લીડ ઇન વોર, એટલે કે જે પીસ દરમિયાન જેટલો પસીનો વધારે ફૂટો એટલું લોહી યુદ્ધ દરમિયાન ઓછું નીકળે. માટે ટાઈમ ટુ ટાઈમ જ્યારે આપણી પાસે જે કંઈ બધા સાધનો હોય, જે ઇક્વિપમેન્ટ હોય, જે દારૂગોળો હોય, એ બધાની એક્યુરસી અને એ બધાની પોટન્સી અને એ બધાની એનો જે કરંટ સ્ટેટ ઓફ અફેર હોય કે હજી આ વેલિડ છે, યુઝેબલ છે કે નહીં, એને માટે આ થતી હોય છે. એ એનો પ્રાઇમરી એમ હોય છે. એની સાથે સાથે આ જાતનો યુદ્ધ અભ્યાસ થાય ત્યારે આપણે ઇનવેરિયેબલી જે આ પોખરણમાં જે થઈ રહ્યો છે ત્યાં આગળ આપણે જે એનો દિલ્હીમાંથી અને બીજા એનો જે નેબરિંગ કન્ટ્રીઝ હોય એમાંથી આપણા મિલિટરી અટાશેઝ હોય એ લોકોને પણ આપણે ત્યાં આમંત્રિત કરતા હોઈએ છીએ અને આપણા પોલિટિશિયન્સ હોય, બ્યુરોક્રેટ્સ હોય એમને પણ આમંત્રિત કરીએ છીએ. જેથી કરીને એ લોકોને દેખાડાય છે કે ભારતની અને વાયુસેનાની પોટેન્સી કેવી છે અને કેવી તૈયારી છે અને જરૂર પડે તો કેટલી શોર્ટ નોટિસની અંદર આ જાતની લિથાલિટી સાથે વાયુસેના પ્રહાર કરી શકે છે. એટલે આમાં બે વસ્તુ થાય. એક તો તમે પોતાના જે વિમાનો હોય એ હજુ ઓપરેશનલ છે કે નહીં, એની એક્યુરસી કેટલી છે, એની કેપેસિટી ને કેપેસિટી હજી એ જ પ્રમાણે સચવાઈ રહી છે કે નહીં, અને બીજું એને ઉડાડનારા જે પાયલટ હોય એ પાયલટને પણ ટ્રેનિંગ આપ્યા પછી એને જે વોર લાયક સિચ્યુએશન હોય
એની અંદર એમને ટ્રેન કરવા માટે પોખરણ છે એ આપણી ફાયરિંગ રેન્જ છે અને આ ફાયરિંગ રેન્જની અંદર આ જાતના વિમાનોને આપણે જે જાતના કોન્સેપ્ટ હોય ઓપરેશનલ કોન્સેપ્ટ બનાવ્યા હોય એ કોન્સેપ્ટને ત્યાં પ્રૂવ કરી અને એમાંથી જોવામાં આવે છે કે કાલે ઉઠીને જો લડાઈ થાય તો આ જાતના કોન્સેપ્ટ પ્રમાણે વિમાનના બીજા બધા કોમ્બિનેશનો પ્રમાણે દારૂગોળાના કોમ્બિનેશન પ્રમાણે મિસાઇલોના કોમ્બિનેશન પ્રમાણે કઈ રીતે કેવી રીતે આને એક્ઝિક્યુટ કરી શકાય અને કેવી રીતે ટાઈમ ટુ ટાઈમ આ બધી વસ્તુને વેલિડેટ કરી શકાય એના માટે આ એનો યુદ્ધ અભ્યાસ થતો હોય. ઉત્પલભાઈ, જ્યારે વોર પ્રેક્ટિસ થતી હોય, યુદ્ધાભ્યાસ થતો હોય અને જ્યારે ખરેખર યુદ્ધ થતું હોય તો તે બંનેની વચ્ચે ઇન્ટેન્સિટી તીવ્રતામાં કેટલો ફરક જોવા મળતો હોય છે મોટા ભાગે? એમાં તો જેમ તમે કહ્યું કે વોર થતી હોય ને વોરનો અભ્યાસ થતો હોય એ બે વસ્તુ અલગ છે. વોર અભ્યાસ થતો હોય ત્યારે આ પોખરણ રેન્જ એ આપણી સાઈડમાં આવેલી છે અને ત્યાં આગળ ભલે ટાર્ગેટ આર્ટિફિશિયલ ટાર્ગેટ બનાવેલા હોય અને આર્ટિફિશિયલ ટાર્ગેટના ડેઝિગ્નેટ કોઓર્ડિનેટ્સ એના ડેઝિગ્નેશન એ બધું પાયલટ્સને આપેલું હોય, નીચેથી એમને મદદ મળતી હોય, એના કોઓર્ડિનેટ્સ પાસ ઓન થતા હોય, એના રડાર ઓપરેટ થતા હોય, રડાર ઉપર આ બધી એરક્રાફ્ટની ફોર્મેશન્સ મોનિટર થતી હોય અને એમને ગાઈડ કરીને એની ઉપર જે લેઝર ડેઝિગ્નેટેડ ગાઇડેડ મિસાઇલ્સ હોય કે બોમ્બ્સ હોય એને અને બિયોન્ડ ધ વિઝ્યુઅલ રેન્જ PVR મિસાઇલ્સને જેને કહેવાય એ બધું ફાયર કરીને એની એક્યુરસી કેટલી છે, પાયલટની સ્કિલ્સ કેટલી છે અને પાયલટની સ્કિલ હોનિંગ એ કેવી રીતે વધારે સારી રીતે કરી શકાય એ બધું આપણે આપણી સાઈડે કરતા હોઈએ છીએ. માટે દુશ્મનની એકચ્યુઅલ ગોળીઓ કે દુશ્મનના મિસાઇલ કે દુશ્મનના ઇલેક્ટ્રોજામિંગ ડિવાઇસીસ એ વખતે આપણે આપણી સાઈડેથી ઓપરેટ કરીએ એને આપણે સિમ્યુલેટ કરતા હોઈએ છીએ. જ્યારે એકચ્યુઅલી વોર થાય ત્યારે તો હોસ્ટાઇલ કન્ડિશનની અંદર એનિમી ટેરિટરીમાં જઈ અને એનિમી ટાર્ગેટ ઉપર આપણે ફાયરિંગ કરવાનું હોય છે. પણ એ વસ્તુ એ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી આપણે આપણા પાયલટ્સને ટ્રેન ના કરીએ, આપણા પાયલટ્સને આપણા જે કોમ્બેટ પોટેન્શિયલ હોય એ પ્રમાણે તૈયાર ના કરીએ અને આપણા જે મિસાઇલ્સને દારૂગોળાની એક્યુરસી ચેક ના કરીએ તો સીધા આપણે એનિમી ટેરિટરીમાં જઈ અને એનિમીના ટાર્ગેટને ન્યુટ્રલાઇઝ કે એલિમિનેટ કરવાના હોય તો એ વખતે થોડો પ્રોબ્લેમ થાય. સેકન્ડલી, આ જે બધી એક્સરસાઇઝ જ્યારે વોર અભ્યાસ થઈ રહ્યો હોય ત્યારે જ્યારથી પાયલટ ટાર્ગેટ એક્વાયર કરે અને ત્યાંથી ટાર્ગેટ ડેઝિગ્નેટ થાય અને પછી ટાર્ગેટ ઉપર ફાયરિંગ થાય અને ટાર્ગેટ વેધર હિટ થાય કે ના થાય એ બધાનો આખું વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે પાયલટની કોકપીટમાં અને નીચેથી પણ. એટલે એ આખું વિડીયો રેકોર્ડિંગ પછી એને રીરન કરી અને એકચ્યુઅલી પાયલટને દેખાડવામાં આવે અને ગ્રાઉન્ડ ટીમને પણ દેખાડવામાં આવે અને બંને જણાને એ પ્રમાણથી ઉપર ખ્યાલ આવે કે ક્યાં આપણે ભૂલ કરી, ક્યાં આપણે ખોટા ગયા, ક્યાં આપણે એક્યુરેટ હતા અને ક્યાં આગળ આપણે હજુ વધારે એક્સરસાઇઝ અને વધારે ટ્રેનિંગ આપવાની જરૂર છે. માટે એ બધી રીતે આ જરૂરી છે. મેં તમને જેમ કહ્યું એમ જે વોરની અંદર એક્યુરસી અને વોરની સક્સેસ ઇટ ઓનલી ડિપેન્ડ્સ અપોન પીસ ટાઈમની અંદર કેટલી આપણે વધારે ને વધારે ટ્રેનિંગ ઉપર ભાર મૂક્યો છે અને જેટલી વધારે ટ્રેનિંગ થાય અને જેટલો વધારે પસીનો પડે એટલું વોર ટાઈમની અંદર એનિમી ટેરિટરીમાં સક્સેસ મળવાના ચાન્સીસ વધારે થાય અને આપણું પોતાનું લોહી ઓછું ખરડાય. જરૂરથી ઉત્પલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પણ જોડાયેલા છે. અર્પણ, હાલમાં જ ટીવી સ્ક્રીન પર ભારત રત્ન અને વાયુસેનાના ઓનરરી અધિકારી એવા સચિન તેંડુલકર પણ જોવા મળ્યા. હાલમાં કોણ કોણ તે યુદ્ધાભ્યાસમાં ઉપસ્થિત છે? સરકારના આદેશની એટલે કે જ્યારે સરકાર તરફથી સીધો આદેશ મળશે પાકિસ્તાન સામે અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો તો તે બાદ તુરંત જ ભારતીય વાયુસેના છે પોતાનો આ જે શસ્ત્રાગાર છે તે પાકિસ્તાનની સામે ખુલ્લો મૂકી દેશે. રાજસ્થાનની પોખરણ રેન્જથી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા, Zee24 કલાક. તો હાલમાં જે રીતે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે રાજસ્થાનના પોખરણ રેન્જમાં, આ દ્રશ્યો જોઈને જ સમજી જાય પાકિસ્તાન કે જો યુદ્ધાભ્યાસમાં આ પરિસ્થિતિ છે તો જો ખરેખર ભારતે મન બનાવી લીધું યુદ્ધ કરવાનું અને જો ખરેખર ભારતે મન બનાવી લીધું પાકિસ્તાનને કોઈ પણ રીતે જવાબ આપવાનું જડબાતોડ, તો કેવો જવાબ પાકિસ્તાનને મળી શકે છે? જે રીતે અમારી સાથે રિટાયર્ડ કોમોડર ઉત્પલભાઈ વોરા જોડાયેલા છે, તેમણે જણાવ્યું તે મુજબ કે ખરેખર યુદ્ધ હોય અને યુદ્ધાભ્યાસ હોય તેમાં પરિસ્થિતિ ખૂબ અલગ હોય છે, ઇન્ટેન્સિટી અને તીવ્રતા પણ ખૂબ અલગ હોય છે. અને જ્યારે સામે દુશ્મન પાકિસ્તાન જેવો દેશ હોય તો તીવ્રતાની તો પૂછવી જ શું વાત. ત્યારે આ દ્રશ્યો જ
તમામ ભારતીયોની છાતી ગર્વથી પહોળી કરી કાઢે, કારણ કે આ છે ભારતીય વાયુસેના કે જે કરી રહી છે યુદ્ધાભ્યાસ. અમારી સાથે અર્પણ કાયદાવાલા જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. અર્પણ, હાલમાં જ ટીવી સ્ક્રીન પર સચિન તેંડુલકર પણ જોવા મળ્યા. જાણવા માંગીશું કે હાલમાં યુદ્ધાભ્યાસમાં કોણ કોણ ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી ઉપસ્થિત નથી રહી શક્યા હાલમાં દેશમાં જે પરિસ્થિતિ છે તેના કારણે. તે સિવાય કોણ કોણ ઉપસ્થિત છે? ઉપરાંત ભારતીય સૈન્યના જે જનરલ છે, જનરલ બિપિન રાવત, એ ઉપરાંત પૂર્વ ક્રિકેટર અને જેમને એરફોર્સ દ્વારા એક વધારાની ઉપાધિ, માનદ ઉપાધિ આપવામાં આવી છે તેવા સચિન તેંડુલકર પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે કહી શકાય કે અત્યંત રોમાંચક વાતાવરણ છે, કારણ કે જે રીતે ભારતીય વાયુસેના દ્વારા જે ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે તેને નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના એકથી એક ચડિયાતા જે ફાઇટર પ્લેન છે, આંખો બંધ કરતાની સાથે જ નજરની સામેથી પલક ભરમાં પસાર થઈ જાય છે અને ઉપસ્થિત જનમેદનીને અંદાજ સુદ્ધા નથી આવતો. એટલે પાકિસ્તાનને સ્થાનમાં સમજી જવાની જરૂર છે કે જે પ્રકારે તેને હરકત કરી દીધી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ચેતવણી આપી દીધી છે કે આ આતંકવાદી હુમલો થયો છે તેની અત્યંત ગંભીર જે અસર છે તે ભોગવવા મળશે આતંકવાદીઓને. તો તે ચેતવણી છે તે એક મોટા અવાજના જે ધડાકા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે બોમ્બ મારો થઈ રહ્યો છે, રોકેટ મારો થઈ રહ્યો છે અને ઉપસ્થિત તમામ જે વાયુસેનાના અધિકારીઓ છે, આર્મીના અધિકારીઓ છે, તે એક અલગ જ પ્રકારનો અનુભવ કરી રહ્યા છે. અને આ જે યુદ્ધાભ્યાસ છે તે પ્રતીત કરાવે છે કે ભારતીય વાયુસેના અને ભારતીય સૈન્ય સંપૂર્ણ તૈયાર છે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે, દુશ્મનો પર ગમે ત્યારે આક્રમણ કરવા માટે તે તૈયાર છે. જી જરૂરથી. તો અમારી સાથે રિટાયર્ડ કોમોડોર ઉત્પલભાઈ વોરા પણ જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું. ઉત્પલભાઈ, અહીંયા સવાલ તે છે કે જ્યારે પણ આ પ્રકારનો યુદ્ધાભ્યાસ થતો હોય તો ભારત દેશ, ભારતની સેના તેમજ સરકાર તે તો તેના ઉપર નજર રાખતી જ હોય છે અને તેનાથી અંદાજો આવતો હોય છે કે કેટલી તાકાત આપણી પાસે છે. પણ પાડોશી દેશો પણ શું તેના ઉપર નજર રાખતા હોય છે? કેટલું સિરિયસલી આ યુદ્ધાભ્યાસને અન્ય દેશો લેતા હોય? બિલકુલ, કારણ કે આપણો જેમ મેં કહ્યું એ પ્રમાણે આનો વન ઓફ ધ સેકન્ડરી ઓબ્જેક્ટિવ એ જ હોય છે. અને એટલા માટે તમે જુઓ કે આની અંદર 40 દેશોના મિલિટરી અટાશે કે જે અહીંયા આગળ આપણી દિલ્હીની અંદર જે એ લોકોની એમ્બેસી આવેલી હોય એમાં એમનું પોસ્ટિંગ થતું હોય છે અને એ લોકોને ઓફિશિયલ ઇન્વિટેશન આપેલું છે. એટલે આપણે કંઈ ગુપ્ત રીતે આ અભ્યાસ નથી કરી રહ્યા. અમુક અભ્યાસ ગુપ્ત રીતે થતા હોય છે, એમાં કોઈને બોલાવાતા નથી હોતા અને એની અંદર આપણા કોન્સેપ્ટનો એ બધું જે પ્રૂવ કરવાનું હોય અને એ સિક્રેસી રખાતી હોય છે. પણ આનો જે સ્ટેટેડ ઓબ્જેક્ટિવ છે એ પણ ઓલ્સો પબ્લિસિટીની લેયર નીચે કરવાનો હોય છે કે જેથી કરીને લોકો આવી અને આ જે જાતના હાઈલી ટ્રેન મિલિટરી પ્રોફેશનલ્સ ફ્રોમ અધર કન્ટ્રીઝ અને આપણા મિત્ર દેશોના, પડોશી દેશોના મિલિટરી અટાશેસ, એમના હાઈ રેન્કિંગ ઓફિશિયલ્સ, બ્યુરોક્રેટ્સ, એ બધા આવીને જુએ અને જેથી થાય કે જે આપણા ટેક્સ પેયરનો મની જે ડિફેન્સ બજેટના થ્રુ આર્મી, નેવી ને એરફોર્સને અપાય છે અને એની અંદર જ્યારે એક્સરસાઇઝ થાય છે ત્યારે લોકોનો એમાં વિશ્વાસ વધે કે આ જે જાતનો પસીનો પાડીને આ જાતની ટ્રેનિંગ આપીને એરફોર્સના પાયલટને ને એરફોર્સને તૈયાર કરી રહ્યું છે એ જ્યારે જરૂર પડશે ત્યારે દેશને નીચો નહીં પડવા દે. અને માટે આ જાતની એક્સરસાઇઝ એ લોકોને જાણી જોઈને અને દેખાડીને અને આ બધું કરવામાં આવે છે કે જેથી કરીને એમાં ભારતીય એરફોર્સનું એની અંદર પ્રેસ્ટીજ વધે કે આવી કેપેબિલિટી પણ ભારતીય એરફોર્સ પાસે છે. અને આ જ પ્રમાણેની એક્સરસાઇઝ નેવી અને આર્મી પણ કરતું હોય છે. ટેન્કોનું ફાયરિંગ થતું હોય, ટેન્કમાંથી મિસાઇલ છોડીને અને નેવીના શિપ્સમાંથી પણ મિસાઇલ છોડીને ડેઝિગ્નેટેડ ટાર્ગેટ ઉપર એને હિટ થાય છે કે નહીં, દરિયાની અંદર એને મૂકીને એના ફાયરિંગ થતા હોય છે. માટે કોઈ પણ, અને નોટ ઓનલી આ ભારત, બધા દેશોના આર્મી, નેવી ને એરફોર્સ ટાઈમ ટુ ટાઈમ આ જાતની એક્સરસાઇઝ જ્યારે થાય એનો એની ફ્રીક્વન્સી પ્રમાણે ત્યારે હંમેશા અમુક ક્લાસિફાઈડ હોય છે અને અમુક નોન ક્લાસિફાઈડ હોય છે. અને નોન ક્લાસિફાઈડ એટલે કે નોન સિક્રેટ એક્સરસાઇઝની અંદર આ જાતના ઇન્વિટેશન્સ આપીને બધાને બોલાવી અને બધાને દેખાડવામાં આવે છે. અને આ એક્સરસાઇઝ જરૂરથી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીઓ, પાકિસ્તાનના એરફોર્સના હાઈ રેન્કિંગ ઓફિશિયલ્સ, પાકિસ્તાનનું એર હેડક્વાર્ટર્સ, એ બધા પણ જોતા હશે, આ બધા પણ મોનિટર કરતા હશે અને એની ઉપરથી એ લોકોને ખ્યાલ આવશે કે અંદર કેટલી ડેડલી મારણ શક્તિ ભારતીય એરફોર્સ પાસે છે. પણ આ એક્સરસાઇઝમાં એક વસ્તુ નથી કે આની અંદર ખાલી એની જે મિસાઇલ્સ અને લેઝર ગાઇડેડ બોમ્બ્સ ને એ બધું છોડીને એની એક્યુરસી દેખાડવાની એ શક્તિ છે.
પણ જ્યારે તમે જે મને પહેલા પૂછ્યું હતું કે જ્યારે એનિમી ટેરિટરીમાં જઈ અને તમે આપણે આ બધું કરવાનું હોય ત્યારે શું એમાં તફાવત છે, એ તફાવત બીજો એક તફાવત એ આવીને ઉભો રહે કે જ્યારે આપણા વિમાનો જ્યારે એનિમી ટાર્ગેટ્સને ડિસ્ટ્રોય કરવા જાય ત્યારે જે એનિમી દેશના ફાઇટર એરક્રાફ્ટ હોય એ પણ આવીને તમને આંતરે હવામાં, અને જે કોમ્બેટ એર મિશન્સ થાય, ડોગ ફાઇટ થાય, અને એમાંથી દુશ્મનના વિમાનોને હવામાં ઉડાવી દઈ અને પછી જમીન પર આવેલા ટાર્ગેટોને જ્યારે ઉડાવી દેવાના હોય ત્યારે પણ એની અંદર એ બેવડી મારણ શક્તિ અહીંનો વિમાનમાં હોવી જોઈએ. પહેલા તો જે તમારી પાસે હવામાં જે કઈનો દુશ્મનના ફાઇટર જેટો આવે એને માત આપી એને પછાડી કે તેને ડિસ્ટ્રોય કરવા પડે, અને એ પછી જે આપણા ડેઝિગ્નેટેડ ટાર્ગેટ્સ હોય, જે ટાર્ગેટ સિલેક્શન થયું હોય અને એના કોર્ડિનેટ પ્રમાણે એની પર જઈ અને આ લેઝર ગાઇડેડ બોમ્બ્સ કે મિસાઇલ્સ ને બધું ફાયર કરી અને તેને જમીન પર ડિસ્ટ્રોય કરવા પડે. પણ એ જે અહીંયા જે કોમ્બેટ એનો એર ફાઇટ થાય છે, ડોગ ફાઇટ કરવાની હોય છે, એ આ એક્સરસાઇઝમાં સામેલ નથી. એ બીજી એક્સરસાઇઝ હોય છે અને એ અલગ જગ્યાએ થતી હોય છે. જી જરૂરથી ઉત્પલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અર્પણ કાયદાવાલા પણ અમારી સાથે જોડાયેલા છે. અર્પણ, હાલમાં કેવો માહોલ ત્યાં પોખરણમાં જોવા મળી રહ્યો છે? કારણ કે હાલમાં દરેક દેશવાસીના મનમાં એક જોમ, જુસ્સો અને ગુસ્સો પણ છે, ત્યારે કેવો માહોલ હાલમાં પોખરણમાં? તો ઉત્પલભાઈ અમારી સાથે જોડાયા છે. ઉત્પલભાઈ, આ તો હાલમાં એક માત્ર સંજોગ છે કે 14 ફેબ્રુઆરીએ હુમલો થયો અને આજે 16 ફેબ્રુઆરીએ યુદ્ધાભ્યાસ છે. યુદ્ધાભ્યાસની તારીખ તો પહેલેથી જ નક્કી થઈ ચૂકી હતી, પણ હાલમાં જો આપણે ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેનાનું કમ્પેરિઝન કરીએ, સરખામણી કરીએ, તો ક્યાં આવીને ઊભી રહે છે પાકિસ્તાની વાયુસેના ભારતીય વાયુસેનાની સામે? હું આ વસ્તુનો જવાબ, તમે મને મિસઅન્ડરસ્ટેન્ડ ના કરશો, હું ભારતીય છું ને ઇન્ડિયન નેવીનો એક રિટાયર્ડ ઓફિસર છું, માટે હું કઈ મોટા ગાણા નથી ગાતો. પણ હું તમને આ ખરેખર વિથ ડ્યુ ઓનેસ્ટી અને વિથ લોટ્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હું તમને કહું છું કે ભારતીય વાયુસેનાની જે કેપેબિલિટી ને કેપેસિટી છે એની અગેન્સ્ટ પાકિસ્તાનની વાયુસેના ને પાકિસ્તાનની કેપેસિટી જરાય નથી. જો ધારો તો કન્વેન્શનલ જે કેપેસિટી હોય એની અંદર ચાહે આર્મી હોય કે નેવી હોય કે એરફોર્સ, એ આપણી સામે નહીં ટકી શકે અને એ આપણા પેગડામાં પગ ભરાવવા માટે પણ તૈયાર નહીં થાય. માટે હું એવું નથી કહેતો કે કંઈ ઓવરનાઇટ કે 2 કે 3 દિવસમાં આપણે એમને હરાવી દઈશું. યસ, યુદ્ધ થશે અને એની અંદર અમુક ડેમેજ પણ થશે, આપણા અમુક વિમાનો તૂટશે, એમના તૂટશે, એ બધું ઇનએવિટેબલ છે. જ્યારે યુદ્ધ થાય ત્યારે બંને સાઈડે ડિસ્ટ્રક્શન થવાનું જ. પણ ઓવરઓલ જે આપણે જોવા જઈએ તો આપણી વાયુસેના પાસે પાકિસ્તાની વાયુસેના કોઈ દિવસ ટકી શકવાના ચાન્સીસ નથી, અને માટે એને એવી રીતે માત આપશે કે જિંદગીભર એમના દાંત ખાટા થઈ જશે. જી જરૂરથી. તો સમજી લે પાકિસ્તાન, ભારતીય વાયુસેનાની સામે પાકિસ્તાન ક્યાંય નથી ઊભી રહેતી. અને આ અમે નથી કહેતા, રિટાયર્ડ કોમોડોર નેવીના તેઓ કહી રહ્યા છે, જેમની પાસે ખાસો અનુભવ છે, જેઓ યુદ્ધાભ્યાસમાં રહી ચૂક્યા છે, જેઓ યુદ્ધ જોઈ ચૂક્યા છે. અમારી સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પણ છે. અર્પણ, તે જાણવા માંગીશું, હાલમાં જ હેલિકોપ્ટરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું, કેવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે રાજસ્થાનના પોખરણમાં? બિલકુલ યશ, આપણે ગણતરી ક્ષણો પહેલા જોયું કે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે, જે ફાઇટર હેલિકોપ્ટર તરીકે ઓળખાય છે, તેના દ્વારા જે ગન ફાયર થયું અને જે દુશ્મનોના ટાર્ગેટ હતા તેના ઉપર જે ફાયરિંગ કરવામાં આવ્યું. સામેની તરફ પણ હજી આપ જોઈ શકો છો, જે 2 હેલિકોપ્ટર છે તે પસાર થઈ રહ્યા છે કેમેરાની સામેથી. બીજી તરફ કાબા તે વધુ 2 હેલિકોપ્ટર આવી રહ્યા છે, પોતાના ટાર્ગેટની તરફ આગળ વધી રહ્યા છે. એટલે પોખરણની જ્યાં ટેસ્ટ રેન્જ છે ભારતીય વાયુસેના અને ભારતીય આર્મી દ્વારા જેનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં જે એક રોમાંચક યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. કેમેરા પર્સનને કે દ્રશ્યો બતાવે, વધુ 2 હેલિકોપ્ટર છે જે ફાઇટર હેલિકોપ્ટર છે, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, તે અહીંયા એકથી એક ચડિયાતા દાવ બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો, સીધા આવી રહ્યા હતા હેલિકોપ્ટર, અચાનક જ તેને એક મૂવ લીધો છે અને ડાબા હાથે વળી દીધો છે, અને જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે, ટાર્ગેટની ઉપર તે બોમ્બ મારો કરશે, રોકેટ મારો કરશે, અને તેનામાં જે
ગન પણ લગાવવામાં આવી છે, તેના દ્વારા ફાયરિંગ કરતા આપ જોઈ શકો છો જે ટાર્ગેટને જે ધ્વસ્ત કરવામાં આવે છે તેની શું હાલત છે। કેમેરાની સામે અત્યંત રોમાંચક અવસ્થામાં આપ જોઈ શકીએ છીએ કે આ જે પ્રકારે ફાઇટર હેલિકોપ્ટર જે અલગ અલગ મૂવ બતાવી રહ્યા છે, દુશ્મનોની છાવણીની ઉપરથી પસાર થતા હોય છે, જ્યારે તેમને ટાર્ગેટ કરતા હોય છે આ જ પ્રકારના જે મૂવ છે તે કરવામાં આવે છે। આ બે હેલિકોપ્ટર અહીંયાથી પસાર થાય તે વધુ એક MI-17 હેલિકોપ્ટર પણ નજરની સામે આપણે જોવા મળશે। એટલે દુશ્મનોની છાવણીની ઉપર ચક્કર લગાવતા જે હેલિકોપ્ટર આપણે જેનો અંદાજ લગાવી શકીએ છીએ। કેમેરામાં આપણે જોઈ શકો છો અત્યંત લો લેવલે MI-17 હેલિકોપ્ટર અહીંયા આવી ચૂક્યું છે અને તેનામાંથી કોઈ પણ સમયે જે ભારતીય વાયુસેનાના જે કમાન્ડો હોય છે, ગરુડ કમાન્ડો, તે પણ ઉતરી શકે છે, કારણ કે આ આજના યુદ્ધાભ્યાસનું એક મોટું જે કહી શકાય કે એક આકર્ષણ છે। આપ જોઈ શકો છો જમીનથી ફક્ત ગણતરીના ફૂટ પર જ આ જે MI-17 હેલિકોપ્ટર છે તે અહીંયા આવી પહોંચ્યું છે અને તે લેન્ડ થઈ ચૂક્યું છે। બીજી તરફ અન્ય બે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે કે જે ફાઇટર હેલિકોપ્ટર છે તે સતત અહીંયા ચક્કર મારી રહ્યા છે અને દુશ્મનોને જે ટાર્ગેટ છે તેને નેસ્તાનાબૂદ તેને ધ્વસ્ત કરી રહ્યા છે। એટલે ક્યાંક પાકિસ્તાનના જે અધિકારીઓ, જે પાકિસ્તાની સરકાર છે તે પણ આ ભારતના એકદમ ભીષણ યુદ્ધ અભ્યાસને જોતી હશે અને તેના મનમાં પણ એક પ્રકારનો ડર હશે કે જે પ્રકારની હરકત તેને પુલવામામાં કરી છે ગણતરીના દિવસોમાં અથવા તો જ્યારે સરકાર લીલી ઝંડી આપે તે સાથે તેમને તેનો એક કહી શકાય કે ખામિયાજો ભોગવવો પડશે। એટલે પાકિસ્તાનના જે અધિકારીઓ અને જે શાસકો છે તેમને ભારતીય વાયુસેનાની આ એક ડ્રીલના કારણે ક્યાંક ડર લાગી રહ્યો છે કે હવે કોઈ પણ સમયે તેમનો પણ વારો આવી શકે છે। આપ જોઈ શકો છો વધુ એક MI-17 હેલિકોપ્ટર અત્યંત નજીકથી પસાર થઈ રહ્યું છે અને કહી શકાય કે જે રીતે જમીનની ગણતરીના ફૂટની ઉપર જ તેને એક પોતાનો આખો મૂવ બતાવ્યો છે કે જ્યાંથી તેની અંદર જો જે ભારતીય વાયુસેનાના જવાન હોય તો તે ઉતરી શકે છે। જ્યારે આતંકવાદી હુમલો થાય છે ત્યારે જે બચાવ અભિયાન હોય છે અથવા તો આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરવા માટેનું જે આખું એક ઓપરેશન હાથ ધરવામાં આવે છે તેનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો નીચેની તરફ એક બિલ્ડિંગ બનાવવામાં આવી છે। આપણે જોઈ ચૂક્યા છે કે મુંબઈ હુમલા સમયે જ્યારે NSG ના કમાન્ડો આવી જ રીતે હેલિકોપ્ટરમાંથી એક બિલ્ડિંગ ઉપર ઉતર્યા હતા નરીમાન હાઉસ પર। આપ જોઈ શકો છો હેલિકોપ્ટરમાંથી એક દોરડું ફેંકવામાં આવ્યું છે અને આ દોરડામાંથી ગરુડ કમાન્ડો કે જે ભારતીય વાયુસેનાની એક સ્પેશિયલ ફોર્સ છે, ઘાતક ફોર્સ જેને કહી શકાય છે, ગરુડ કમાન્ડો ઉતરી રહ્યા છે અને જ્યારે આતંકવાદીઓનો સામનો કરવા માટે તેમને બોલાવવામાં આવે છે તો તેઓ આ જ રીતે હવામાંથી સીધા લેન્ડ થાય છે અને જે બિલ્ડિંગ હોય છે કે જે આતંકવાદીઓ પોતાનો કબજો જમાવવો હોય છે, કોઈને બંધક બનાવ્યા હોય છે અથવા જે કોઈ બિલ્ડિંગમાં છુપાયા હોય છે ત્યાં તેને ન્યુટ્રલાઇઝ કરે છે। એટલે ગરુડ કમાન્ડોની આ ટીમ અત્યંત ઘાતક છે ભારતીય વાયુસેનાની અને તેનું એક નિદર્શન થઈ રહ્યું છે કે તેઓ કેટલા સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે। જી જરૂરથી અર્પણ, આપનો આભાર અમારી સાથે વાત કરવા બદલ અને કોમોડોર ઉત્પલ વોરા આપ પણ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો હાલમાં દ્રશ્યો જોઈ લે પાકિસ્તાન, જો ભારતની સામે પડ્યા તો થશે ખરાબ હાલ।